હાલો આજે તો દક્ષભાઈ કે મમ્મા મારે પાઉંભાજી ખાવી 2-3 દિવસથી કહે છે. મેં તો હેલો હમણાં જ પાઉંભાજી બનાવી હતી, પાછી પાઉંભાજી બનાવવાની છે ને કુકરમાં ગરમ પાણી મૂકી દીધું છે. જો આપણે બધા શાકભાજી સુધારી નાખ્યા છે ને મેં ગરમ પાણી મૂક્યું છે. એ ગરમ પાણીમાં આપણે ફ્લાવર ધોઈને નાખી દઈએ. બધા શાકભાજી સુધારી નાખ્યા છે. પાઉંભાજીના વટાણા, બટેકા, આ મેં રીંગણા નાખ્યા છે. હું રીંગણા નાખું છું દર વખતે, તમે ન નાખો તો હાલે. આ ફ્લાવર ભાવતા હોય તો નાખવાના રીંગણા, અને આ બીટથી કલર સારો આવે પાઉંભાજીનો. આ બધું છે ને પેલા આને ગરમ પાણીથી ધોઈ નાખું ને આ ફ્લાવરમાં સરસ જ છે. એમ તો ચોખ્ખું જ પણ ગરમ પાણી તો ધોઈ નાખીએ, અને બાકીનું શાકભાજી ધોઈ અને કુકરમાં સીટી કરી નાખીએ 3. આ ગરમ પાણી મેં મૂકી દીધું છે. હાલો હવે આપણે બધા શાકભાજી ધોઈ નાખીએ પછી સીટી કરી નાખીએ. શાકભાજી બધા ધોઈ નાખ્યા છે મેં 3 થી 4 પાણીએ, અને આ ફ્લાવરને મેં ગરમ પાણીથી ધોયું છે 2 વખત, એટલે એકદમ ચોખ્ખું થઈ ગયું છે. અને આપણે છે ને કુકર મૂકી દીધું, એટલે આમાં આપણે છે ને 3 સીટી કરી નાખીએ. આમાં પાણી નહીં નાખીએ, શાકભાજીમાંથી અમે પાણી નીકળવાનું જ છે, એટલે કાંઈ બળે નહીં. હાવ ધીમી આંચે કરવાનું, એટલે શાકભાજી ન બળે, એમને સરસ બફાઈ જાય એમાં પાણીમાં. તો બધું શાકભાજી નાખી દઈએ કુકરમાં. નાખી દઈએ બધું આપણે કુકરમાં. ફ્લાવર એ નાખી દઈએ. ચા બધું નાખી દીધું. આમાં પાણી હોય જ, એટલે આપણે પાણી નાખવાની કાંઈ જરૂર નથી. થોડુંક મીઠું નાખી દઈએ. તો આપણે થોડુંક જ નાખવું છે, જાજુ નથી નાખવું. જો આપણે ડુંગળી છે પાઉંભાજી હાટું, પછી ટમેટાની પ્યુરી કરી છે, પછી લસણની ચટણી છે, અને આ આપણે બધું જો સરસ થઈ ગયું છે. પાઉંભાજીનું બધું બાફી નાખ્યું 3-4 સીટી કરીને. અને આ છે ને આમાં આદુ, ડુંગળી, લસણ અને બધી મસાલાની ગ્રેવી કરી નાખી છે વઘાર હાટું. અહીં વઘાર મૂકી દીધો છે આપણે. હવે આપણે છે ને પહેલાં પ્યુરી નાખી દઈએ. જે આ ગ્રેવી બનાવી છે ને મસાલાની, એ આ ગ્રેવી બધી નાખી દઈએ આમાં આપણે ગરમ તેલમાં. અને હલાવી નાખીએ. પછી આ ટમેટાની પ્યુરી આપણે જે બનાવી છે ને 3 ટમેટા હતા, એ ટમેટા પછી આને થોડુંક શેકી લઈને એકદમ મસાલામાં એકદમ મિક્સ થઈ જાય પછી આપણે આમાં નાખી દઈએ. એકદમ સરસ છે. પછી બટરનો વઘાર કરી નાખીશું. જો હવે આપણે આ મસાલો આમાં નાખી દઈએ છીએ બધો પાઉંભાજીમાં. પાઉંભાજીનો મસાલો નાખી દીધો છે. ગ્રેવી બનાવી હતી આપણે પાઉંભાજીની. હવે આને હલાવી નાખીએ. નીચે હજી નાખીએ આપણે. બસ બટર નાખી દઈએ આમાં. અને આને હલાવી નાખીએ. અને હલાવી બટરનો વઘાર કર્યો ને નાખી દઈએ. હવે કસૂરી મેથી નાખી દઈએ થોડીક. અને આ ધાણા નાખી દઈએ. આ પાઉંભાજી તૈયાર આપણી. આપણે છે ને આમાં ચટણી બનાવેલી હતી ને લસણની, એ થોડી ગ્રેવીવાળી કરી અને પછી આમાં લગાવી અને પછી છે ને અહીંયા બટર લગાવ્યું તો મેં બટર લગાવી દેવાનું. લસણની ચટણીની ગ્રેવી કરી છે અને બટર લગાવ્યું છે. તો આ પાઉં ગરમ કરતાં આપણી પાઉંભાજી બની ગઈ છે. તો હાલો બધાય જમવા.